રોજ ન થાય તો અત્યારે તમે એમ કેમ કહો કે આવા જ કામ થાય? આવા લોટ પાણી લાકડા જેવા જ કામ થાય એમ ને? નહીં, તમે સાંજે 6 વાગે ચાલુ રોડ ઉપર કરો, અત્યારે બધા આવતા હોય તો અત્યારે કામ થાય કે રાતે કામ કરવાનું હોય? એટલે આમાં જીબી વાળા પૈસા દે, આવા કામ કરવાના પૈસા દે? એ હમણાં હું દેખે ને સાહેબ આવા કામ કરવાના કીએ? એટલે એવું કીધું કે આવા, એટલે એમ એ અહીંયા જવો કેવા કામ થયેલા, હું જ્યાં જોઈને જ આવું. એ તો દેખાય તમે કેવું કામ કરો. જીબીને અંડરલાઈન નાખવા માટે જે ખાડા ખોદવામાં આવ્યા, ખાડા ખોદ્યા બાદ જે રોડ ઉપર જે ખાડા પડ્યા હતા એના ઉપર આવું કામ કરવામાં આવે છે. કોઈ જાતના ફિનિશિંગનું કાંઈ ધ્યાન રાખવામાં આવતું નથી. આજે સામે સબસ્ટેશન છે, આ છે મોરબીનો વેજીટેબલ રોડ, સામે કાંઠેનો ઉમા ટાઉનશીપ બાજુ જતો, જીબી કચેરીથી ઉમા ટાઉનશીપ જતો રસ્તો છે. અને જીબીથી ઉમા ટાઉનશીપ જતા આ જે રસ્તા છે એના ઉપર જે આ પ્રકારના જે ટીસી છે, જે ટીસીને જીબીના દ્વારા અંડરગ્રાઉન્ડ લાઇન પાથરવાની વાત થઈ છે. અને એના માટે જીબી દ્વારા અંદાજે 50 કરોડ રૂપિયા મોરબી મહાનગરપાલિકાને ચૂકવવાની વાત છે. કે 50 કરોડ રૂપિયા શેના છે કે રોડ તોડે અને રોડ તોડીને જે લાઇન નાખવામાં આવે એના માટે. તો આ જે પ્રકારના ટીસી રહ્યા એ ટીસી ની બાજુમાંથી જે વાયર હોય એ વાયરને ખોદીને રોડમાંથી કાઢવાનો હતો ને સામે લઈ જવાનો હતો. એના માટે આ જગ્યાએ રોડ તોડ્યો હતો. આજે મેઇન રોડ છે મોરબીના નટરાજ બાજુથી, એટલે કે જીબી કચેરી બાજુથી થઈને ઉમા ટાઉનશીપ જતો આ મેઇન રોડ છે. અને અહીંયા ખોદકામ કરવામાં આવ્યું હતું. અને આ ખોદકામ કર્યા બાદ અહીંયા જે પાથરવામાં આવ્યો છે આ સિમેન્ટનો થર, આને કોઈ રીતે તમે એમ કહી શકો કે આ રોડનું કામ બરાબર થયું છે? મહાપાલિકા કરતી હોય કે કદાચ જીબીવાળા કરતા હોય, જે કરતા હોય, પણ આ પ્રજાના પૈસાના પાણી સિવાય કાંઈ છે નહીં. બાઇકવાળો જતો હોય તો એનું બાઇક પણ સ્લીપ થાય એ પ્રકારના સારી ભાષામાં કહી શકાય કે લોટ પાણીને લાકડા જેવું કામ હોય એવું અહીંના સ્થાનિકો બોલી રહ્યા છે. એવો લોકો તરફથી જ અમને કહેવામાં આવ્યું કે અહીંયા જુઓ કેવું કામ કરે છે. અને જ્યારે આપણે આ બાબતે અહીંયા કામ કરતા કોન્ટ્રાક્ટરે મળ્યા હતી કે આવું જ કામ થાય એમાં કે, અને અમને કોઈ કીધું નથી, આ તો અમે એને અમારી રીતે કરી છે. એટલે અમે પૂછ્યું કે કોણ કરે છે, પાલિકા કરે છે કે જીબી? તો કે પાલિકા કરે છે. એના કહેવા મુજબ પાલિકા કરે છે. તો પાલિકાના જે કોન્ટ્રાક્ટર હોય ને એ કોન્ટ્રાક્ટર આવા કામ કરે છે. તો આના માટે પાલિકાના જે સત્તાધીશો છે, જેમાં ડેપ્યુટી કમિશનર હોય કે કમિશનર હોય, એને થોડું ધ્યાન દેવું જોઈએ. અને આજે પ્રજાના પૈસાનો જે વેડફાટ છે, આજે પ્રજાના પૈસાના વેડફાટને બગડતો અટકાવવો જોઈએ. કોઈ જાતનું લેવલિંગનું ધ્યાન નથી રાખવામાં આવતું કે નથી ક્યાંય મટીરિયલમાં ધ્યાન દેવામાં આવતું. આ બાજુમાં ડામરનો રોડ છે, કેટલો વ્યવસ્થિત ને સારો દેખાય છે. અને આ સિમેન્ટનું કામ છે. સિમેન્ટનું કામ તો વધારે ફિનિશિંગથી સારું થઈ શકે, પરંતુ કેવા પ્રકારનું કામ થયું છે એ આપ સૌની સામે છે. એટલે મોરબીના કમિશનરે, ડેપ્યુટી કમિશનરે જેટલું દબાણ હટાવવામાં ધ્યાન આપે છે એટલું ધ્યાન એના દ્વારા જે કોન્ટ્રાક્ટરોને કામ દેવામાં આવે છે ને, એના કોન્ટ્રાક્ટરો કેવું કામ કરે છે ને, થોડુંક ધ્યાન એના ઉપર આપવું જોઈએ એવું અહીંયાથી પસાર થતા લોકો અને અહીંના સ્થાનિકો અમોને જણાવી રહ્યા છે.